વડોદરામાં માત્ર 150 રૂપિયાની નાનકડા વિવાદની અંદર લોહી લુહાણ થઈ ગયું, જ્યારે આ સાથે લોહીની નદીઓ વહેવા લાગી તેવી ગંભીર ઘટના સામે આવી છે। શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા એક યુવક પર અજાણ્યા શખ્સ દ્વારા ચાકુના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો અને પરિવારના આક્ષેપ મુજબ માત્ર 150 રૂપિયાની બાબતને લઈને વિવાદ થયો। હુમલાખોરે યુવક પર હુમલો કર્યો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ મથકના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। ગઈ કાલ રાતે એવું થયું, મારો છોકરો કઈ 150 રૂપિયા એમના ભાઈ માંગેલો, તો એ લોકો પાસે માંગવા ગયો 150 રૂપિયા કે ભાઈ મારા 150 રૂપિયા મહેનતના છે, તમે મને પાછા આપો। તો એ ઘર પાસે ગારો ગલત કરવા લાગ્યા। તો મારા છોકરાએ એટલું કીધું કે એ ગારો ગલત ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, એ ગારો ગલત કરશો ના। એવું કરીને એ લોકો જતા રહ્યા। ભાઈ આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા 150 રૂપિયા લે, એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ 2 જણે પકડ્યું અને એક જણે ચક્કુના ઘાવ માર્યા। એ લોકો રિક્ષામાં આવેલા, એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે, બીજાના 2 જણના નામ અમે નહીં જાણતા। ક્યાં રહેતા હતા આ લોકો? એ લોકો કઈ રે એ અમે નહીં જાણતા, પણ અમારા ઘેર પાસે આવેલા, મારુતિધામ અમરકૃપા સોસાયટી મકાન નંબર 82 ત્યાં આવેલા। મોબાઈલની દુકાન પાસે આ બનાવ થયો છે, મંદિરના સીસી કેમેરામાં બધું આવ્યું છે। તમારો છોકરો શું કરે છે? મારો છોકરો રિક્ષા ચલાવે છે અને એમ ડ્રાઇવિંગ હોય કરે છે, 4 વ્હીલમાં કોઈ ઓર્ડર આવે તો એમ 4 વ્હીલમાં જાય। તમે એક જગ્યા ઉપર કેટલા વર્ષથી રહો છો? અમારું બચપન જ આખું એ જગ્યા પર ગયું છે। આ ઘટના બની એના પછી તમે શું કર્યું? અમે પોલીસને જાણ કરીને છોકરાને મને ફોન આવ્યો કે પપ્પા આવું આવું થયું, મને બચાવ, મને ચક્કુના ઘાવ માર્યા છે। તો હું બીજા ઘેરે હતો, ત્યાંથી હું દોડતો આવ્યો, છોકરાને લઈને આવી મેં એસજી હોસ્પિટલ આવ્યો મારી પર્સનલ બાઇક પર। કેમ પર્સનલ બાઇક? 108 ને બહુ મોડું થતેલું અને એનું બ્લડ વધારે જતેલું, એટલે મેં કીધું કે મારી ગાડી પર લઈ જવું સેફટી રહેશે, છોકરાને જીવ બચાવવા માટે